આખરે એ આવી ગયો જેની ચાતક નજરે કાગડોળે રાહ જોવાતી હતી। એ વરસાદ, એ મેઘરાજા હવે મન મૂકીને વરસવાનું શરૂ કરી ચૂક્યા છે। રાજ્યની અંદર આજે મેઘ મહેર થઈ છે। ગઈકાલ રાતથી અત્યાર સુધી આમ જુઓ તો લગભગ સાર્વત્રિક મેઘ મહેર થઈ છે। 10 દ્રશ્યો એ વડોદરા હોય, સુરત, રાજકોટ, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, જામનગર, ભાવનગર, પોરબંદર, દ્વારકા કે દરેક જગ્યાએ તરબોળ થયેલા જિલ્લાઓ, શહેરો, ગામડાઓ, તાલુકાઓ દેખાઈ રહ્યા છે। એ આંખોને અને મનને ઠંડક આપતા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં આકાશમાંથી કાચું સોનું વરસે છે અને ગરમીથી રાહત મળી રહી છે। જગતના તાતના હૈયે પણ જાણે આજે હિલોળા વાગી રહ્યા છે ખુશીઓના। એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેની લાંબા સમયથી રાહ જોવડાવી હતી। મેઘરાજાએ ખૂબ તડપાવ્યા, ખૂબ તરસાવ્યા, પણ આખરે હવે મન મૂકીને વરસવાનું શરૂ કરી ચૂક્યા છે। એટલે આભમાંથી જ્યારે કાચું સોનું વરસે છે, મેઘરાજાને ખૂબ મનાવવામાં આવ્યા, કારણ કે ચોમાસું આવી તો ગયું હતું પણ દક્ષિણની અંદર એ નબળું પડીને સ્થિર થઈ ગયું હતું, જાણે રિસાઈને બેઠું હતું। મેઘદૂતોએ મનાવવા માટે બહુ પ્રયત્નો કર્યા, આખરે રીઝ્યા, પણ રીઝ્યા તો એવા રીઝ્યા કે સર્વત્ર પાણી પાણી કરી નાખ્યું। જો કે મેઘરાજાનું તો કામ છે વરસવું, ટાઢક આપવાનું, પણ તંત્રના પાપે એ આકાશમાંથી વરસતું કાચું સોનું અહીંયા જમીન પર આવી અને લોકો માટે હાલાકી બની ગયું। ક્યાંક રોડ વહી ગયો તો ક્યાંક પુલ તૂટ્યો, સંખેડામાં, છોટાઉદેપુરમાં રોડ વહી ગયો, કાલાવડમાં પુલ તૂટ્યો, મવડી રાજકોટની અંદર બસ ફસાઈ, કાર ફસાઈ, આ બાજુ અલગ અલગ જગ્યાએ પણ વાહનો બંધ થયા, પાણી ભરાયું હતું। મોટા મોવા રાજકોટની અંદર કાર ફસાઈ, સુરતની અંદર ટ્રક ફસાઈ ગયો, ભૂવા પડવાના સિલસિલા હવે અલગ અલગ રાજ્યના અલગ અલગ શહેરો તાલુકાઓની અંદર શરૂ થયા છે। તો પાણી ભરાવાની એ જ સમસ્યા વર્ષો જૂની, મોટા મોટા દાવા, પણ કામ શું? તો વરસાદ પડે ત્યારે ખબર પડે કે માત્ર કાગળ ઉપર પ્રી મોન્સૂન કામગીરી કરી હતી અને એના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ક્યાંક રોડ રસ્તા હતા એ ચોમાસા પહેલા જ બનાવવાના શરૂ કર્યા અને એના કારણે ભૂવા પડ્યા, વાહનો ફસાઈ ગયા, લોકોને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડ્યો। કદાચ કેટલાક લોકો એવા હતા કે જે આ પહેલો વરસાદ મન ભરીને માણી પણ ન શક્યા અને એ પણ તંત્રના પાપે। મેહુલીઓ બરાબરનો હવે જામી રહ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા છે, સૂર્યનારાયણ આંખોથી ઓજલ થઈ રહ્યા છે, બફારો, ઉકળાટ હવે ધીમે ધીમે શમી રહ્યા છે અને આવો જ માહોલ, આવું જ આહલાદક વાતાવરણ અને આવા જ વરસતા મેઘરાજા હજી 7 દિવસ સુધી જોવા મળવાના છે અને 7 દિવસ સુધી એ કાળજાને ટાઢક આપવાના છે, હવામાન વિભાગ કહી રહ્યું છે। आज के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट दिया गया है उसमें हम बात करेंगे एक्सट्रीमली हैवी रेनफॉल की। तो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग जो गुजरात रीजन में दी गई है वो डिस्ट्रिक्ट है वलसाड़, दमन और दादरा नगर हवेली में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग दी गई है और साथ में रेड कलर की वार्निंग है। और बाकी जो डिस्ट्रिक्ट है सूरत, डांग, नवसारी और तापी, इनमें वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है ऑरेंज अलर्ट के साथ। और जो अरावली, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच, इनमें आज के लिए हैवी रेनफॉल की वार्निंग है येलो अलर्ट के साथ। और बाकी जो डिस्ट्रिक्ट बचे हुए हैं गुजरात रीजन के लिए वहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए गुजरात रीजन के लिए वेरी हैवी बनासकांठा, सूरत, डांग, वेरी हैवी डे 2 के लिए वेरी हैवी बनासकांठा के लिए दिया गया है। और जो हैवी रेनफॉल की वार्निंग है वो है साबरकांठा, छोटा उदयपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड़, तापी और दमन दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और बाकी जो डिस्ट्रिक्ट है वहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है।